टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઉત્તર પ્રદેશના મેરઠની ગલીઓમાં દાયકાઓથી એક રહસ્ય દટાયેલું હતું, જે આજે 3 દાયકાનું મૌન તોડીને દુનિયાની સામે આવ્યું છે. પાકિસ્તાન માટે જાસૂસીની આખી આ વાત છે, જ્યાં પાકિસ્તાનની મા દીકરી 3 દાયકાથી અહીંયા રહેતી હતી. અમે તમને આખો ઘટનાક્રમ કહેવા જઈ રહ્યા છીએ. વાત શરૂ થાય છે વર્ષ 1988થી, જ્યારે મેરઠનો ફરહત મસૂદ સરહદ પાર પાકિસ્તાન ગયો. તેણે ત્યાં સબા મસૂદ ઉર્ફે નાઝી ઉર્ફે નાઝિયા સાથે નિકાહ કર્યા. ઉપર છેલ્લી રીતે જોતા તો આ એક સામાન્ય પ્રેમ કહાની લાગે, પણ સાહેબ, આના પછીની ઘટનાઓ તો એવી છે કે જે કોઈને પણ ચકરાવી ચડાવી દે. નિકાહ બાદ સબા લોંગ ટર્મ વિઝા લઈને ભારત આવી અને મેરઠના રસ્તાઓ પર પોતાની નવી દુનિયા વસાવી. આ દંપતીને 3 સંતાનો થયા અને બધું બરાબર ચાલતું હોય છે. ત્યાં જ વર્ષ 1993માં સબા ફરી પાકિસ્તાન ગઈ. તેણે ત્યાં 25મી મે 1993ના દિવસે દીકરી એમન ફરહતને જન્મ આપ્યો. હવે તમે રમત જુઓ, સબા પોતાની પાકિસ્તાની પાસપોર્ટ પર આ દીકરીની એન્ટ્રી કરાવીને ભારત પાછી ફરી આવે છે. આ કોઈ સામાન્ય અવરજવર નથી, પણ કાયદાની આંખમાં ધૂળ નાખીને રચાયેલું એક એવું ચક્રવ્યૂહ છે જેને કડીઓ હવે એક પછી એક અત્યારે ખુલી રહી છે. ભારતની ધરતી પર રહીને પાકિસ્તાની ઓળખ સાથેના આ ખેલની હવે તપાસ થઈ રહી છે. સબાએ નકલી કાગળિયાઓના જોરે એક નહીં પરંતુ 2 વોટર આઈડી કાર્ડ કઢાવ્યા. એક સબા મસૂદના નામે અને બીજું નાઝિયા મસૂદના નામે. આટલેથી જ આ ખેલ અટકતો નથી. પાકિસ્તાનમાં જન્મેલી દીકરી એમન માટે પણ મેરઠમાં બેઠા બેઠા તમામ નકલી સર્ટિફિકેટ તૈયાર કરાવી લેવામાં આવ્યા. જન્મનું પ્રમાણપત્ર પણ એવું બનાવડાવ્યું જેમાં એમનને મેરઠની રહેવાસી બતાવવામાં આવી. આ જ નકલી દસ્તાવેજના જોરે મા દીકરીએ ભારતીય પાસપોર્ટ પણ મેળવી લીધા. પાકિસ્તાન સહિત દુનિયાના કેટલાય દેશોની મુસાફરી પણ કરી નાખી. આ બધું એટલી શાંતિ અને ચતુરાઈથી કરવામાં આવ્યું કે જાણે કોઈ બહુ મોટું અને લાંબુ આયોજન હોય. હવે સવાલ એ છે કે એમનના આ નકલી જન્મ પ્રમાણપત્ર પર કયા અધિકારીએ સહી કરી હશે? પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે, જે આખા કાવતરાના મૂળ સુધી પહોંચાડશે. દેશની સુરક્ષા સાથે જોડાયેલો આ ગંભીર મામલો હવે કાયદાના સકંજામાં છે અને એક પછી એક રહસ્યો પરથી પડદો ઊંચકાઈ રહ્યો છે. હવે આખી માયાજાળનો પર્દાફાશ કેવી રીતે થયો એ પણ જાણવું ખૂબ જરૂરી છે. સમાજ સેવાનું કામ કરતી એક મહિલા રૂકસાના ખાનની સતર્કતાનું એ પરિણામ છે. દિલ્હી ગેટ વિસ્તારની રહેવાસી રૂકસાનાએ જ્યારે જોયું કે જલીકોઠીની નાદિર અલી બિલ્ડિંગમાં રહેતી સબા અને તેની દીકરી એમન ફરહત પાકિસ્તાની નાગરિક હોવા છતાં નકલી દસ્તાવેજોના જોરે અહીં અડ્ડો જમાવીને બેઠા છે, ત્યારે તેણે પોલીસનું બારણું ખખડાવ્યું. રૂકસાનાનો સવાલ સીધો હતો કે આખરે અહીં કોણ કોણ આવે છે અને શું કામ આવે છે. દેશની સુરક્ષા કાજે તેણે આ ફરિયાદ નોંધાવી અને જે આરોપો લગાવ્યા એ સાંભળીને તંત્ર પણ ચોંકી ગયું. આરોપ એવો છે કે સબાના પાકિસ્તાની પિતા હનીફ ISIના એજન્ટ છે અને આ મા દીકરી અહીં જાસૂસીની જાળ બિછાવી રહી છે. એટલું જ નહીં, આ લોકો લશ્કરી વિસ્તારો, કેન્ટ એરિયા, સેનાના હેડક્વાર્ટર અને દિલ્હીના મંત્રાલયોમાં ફરીને ગુપ્ત માહિતીઓ એકઠી કરતી હોવાની પણ આશંકા છે. આ માત્ર ગેરકાયદે રહેવા પૂરતી વાત નથી. અહીં તો ભારતમાં સ્લીપર સેલ તૈયાર કરવાનું મોટું કાવતરું હોવાની વાત સામે આવી છે. નવાઈની વાત તો એ છે કે જ્યારે રૂકસાનાએ ફરિયાદ કરી ત્યારે તેને અપશબ્દ કહેવામાં આવ્યા, મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી. એટલું જ નહીં, એમ પણ કહેવામાં આવ્યું કોઈ ખોટા કેસમાં તને જેલમાં મોકલી દેશું. ફરિયાદ મળતા જ પોલીસ હરકતમાં આવી. સોમવારે પોલીસે સબા મસૂદ ઉર્ફે નાઝિયાની ધરપકડ કરી, જ્યારે તેની દીકરી એમન ફરતને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હવે પોલીસે એ ઊંડી તપાસ કરી રહી છે કે આખરે એ કઈ ટોળકી છે જે દેશમાં છુપાઈને બેઠેલા પાકિસ્તાનીઓને મદદ કરી રહી છે. મેરઠના SP આયુષ વિક્રમસિંહે કન્ફર્મ કર્યું છે કે પ્રાથમિક તપાસમાં પરવાનગી વગર મુસાફરી કરવાના અને નકલી વોટર ID બનાવવાના આરોપો સાચા સાબિત થયા છે. આ ઘટના આપણને વિચારતા કરી દે છે કે
કે આપણા દુશ્મન દેશોના જાસૂસો ક્યાં ક્યાં છુપાયેલા છે. આ કિસ્સાથી પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈની જાસૂસીની તરકીબો પર ફોકસ ગયું છે. આઈએસઆઈ જુદી જુદી રીતે જાસૂસી કરે છે. પહેલી પદ્ધતિ છે સ્થાનિક લોકોને લાલચ આપીને ફસાવાની. આઈએસઆઈ પૈસા, બ્લેકમેલ કે ખોટા વાયદાઓથી નબળા લોકોને નિશાન બનાવે છે. દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનના સ્ટાફનો ઉપયોગ કરીને લોકોનો સંપર્ક કરવામાં આવે છે. તાજેતરમાં રાજસ્થાનના જેસલમેરમાં જબરારામ પકડાયો, જે હની ટ્રેપમાં ફસાઈને સેનાના ફોટા મોકલી રહ્યો હતો. જયપુરથી લઈને ભરતપુરના મોહમ્મદ કાસિમ સુધી અને હરિયાણાના મેવાત સુધી આ નેટવર્ક ફેલાયેલું છે. વર્ષ 2000થી અત્યાર સુધીમાં આઈએસઆઈના 630થી વધુ એજન્ટો ભારતમાં પકડાયા છે. ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીઓ, રાજસ્થાન પોલીસ ઇન્ટેલિજન્સ, ઉત્તર પ્રદેશ એટીએસ અને દિલ્હી પોલીસ આ જાસૂસોને પકડવા માટે દિવસ રાત એક કરી રહી છે. હવે વાત કરીએ ડિજિટલ હની ટ્રેપની. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ઈશા શર્મા કે સેજલ કપૂર જેવા નકલી નામે સુંદર યુવતીઓને પ્રોફાઇલ બનાવીને આપણા સુરક્ષાકર્મીઓ અને સામાન્ય લોકોને ફસાવવામાં આવે છે. અંબાલામાં તો એરફોર્સનો એક કોન્ટ્રાક્ટર વર્ષો સુધી આ જાળમાં ફસાયેલો રહ્યો. હરિયાણાની જ્યોતિ મલ્હોત્રા જેવા ટ્રાવેલ બ્લોગર્સને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા. તમને યાદ હશે કે જ્યોતિ પાકિસ્તાન ગઈ અને ત્યાં હાઈ કમિશનના અધિકારીઓના સંપર્કમાં આવીને સૈન્ય માહિતી પાકિસ્તાનમાં મોકલવા લાગી. એનઆઈએ અને પોલીસે આખી ગેંગનો પર્દાફાશ કર્યો છે. સાયબર જાસૂસી હવે એક નવો મોરચો છે. APT36 જેવા ગ્રુપ માલવેર અને ફેક એપ્સ દ્વારા આપણા ફોન અને લેપટોપમાંથી ડેટા ચોરી કરવાની કોશિશ થાય છે. આપણી રો, આઈબી અને NTRO જેવી એજન્સીઓ આપણી સુરક્ષા દિવાલને લોખંડી બનાવી રહી છે. નેપાળ અને બાંગ્લાદેશના રસ્તેથી હથિયારો, નકલી દસ્તાવેજો અને આતંકીઓને ઘુસાડવાના પ્રયત્નો પણ સતત ચાલુ છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે હવે સગીરોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પઠાણકોટના 15 વર્ષના એક છોકરાએ ફોન દ્વારા સંવેદનશીલ માહિતી પાકિસ્તાનમાં મોકલી હોવાનું સામે આવ્યું. આપણને સરહદ પાર રહેલા દુશ્મનોથી ખાસ જોખમ નથી, પરંતુ ખરો ખતરો દેશની અંદર રહેલા ગદ્દારોથી છે. ડરવાની જરૂર નથી, પરંતુ સતર્ક જરૂર રહેવાની જરૂર છે. આંખ અને કાન ખુલ્લા રાખવાની જરૂર છે.